નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડના યાન મેન્યુફેક્ચરિંગ અને યાન પ્રિપરેશન વિશે હું તમને સમજાવવા માગું છું. કાપડ વણાટ પહેલાં યાન પ્રિપરેશન એટલે કે ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ યાન પ્રિપરેશન, જેની અંદર સ્પિનિંગ બોબિન દ્વારા દોરાને લૂમની અંદર એન્ટર કરી અને છેલ્લે કાપડ વણાટ મેળવવામાં આવે છે. હવે આપણે યાન પ્રિપરેશનનો પરિચય જોઈશું. કાપડના વણાટ કામ પહેલાં સૌપ્રથમ જુદા જુદા માધ્યમો દ્વારા રેસા મેળવવામાં આવે છે, જેને જુદી જુદી રીતે વણીને તેમાંથી તાંતણા બનાવી તેમાંથી કાપડ વણાય છે. રેસા મેળવવાના માધ્યમના આધારે તાંતણા અને કાપડનું વર્ગીકરણ કરવામાં આવે છે. તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે જે દોરા બનાવવા માટે અલગ અલગ તાંતણાઓ વપરાય છે તે તાંતણાઓ ક્યાંથી મળે છે. તાંતણાને અંગ્રેજીમાં આપણે ફાઇબર કહીએ છીએ. એ ફાઇબરના બે પ્રકાર હોય છે, નેચરલ ફાઇબર અને મેનમેડ ફાઇબર, એટલે કે કુદરતી તાંતણાઓ અને કૃત્રિમ તાંતણાઓ. કુદરતી તાંતણાઓ મોટાભાગે વનસ્પતિના મૂળ, એના છાલ, એના પાંદડાઓમાંથી કે પછી એના ફળની છાલની રેસાઓમાંથી મળતા હોય છે. જ્યારે વનસ્પતિજન્ય તાંતણા સિવાય પ્રાણીજન્ય તાંતણાઓ પ્રાણીઓના વાળ અને તેમના દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા પદાર્થોમાંથી મળે છે. આ સિવાય નેચરલ ફાઇબર્સની અંદર મિનરલ ફાઇબર્સ અને નેચરલ રબરનો પણ સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું મેનમેડ ફાઇબર એટલે કે કૃત્રિમ તાંતણાઓ, માનવ સર્જિત તાંતણાઓ જે માનવ દ્વારા બનાવવામાં આવ્યા છે, જેની અંદર મેનમેડ સેલ્યુલોઝિક એટલે કે રેયોન, મેનમેડ મોડિફાઈડ સેલ્યુલોઝિક એટલે કે એસેટેટ, મેનમેડ નોન સેલ્યુલોઝિક એટલે કે નાયલોન અને પોલિએસ્ટર કાપડ, જ્યારે મેનમેડ મિનરલ્સ એટલે કે ગ્લાસ ફાઇબર્સનો સમાવેશ થાય છે. દોરા એ કાપડ વણાટનું મુખ્ય તત્વ છે. આથી વણાટ શરૂ કરતાં પહેલાં દોરા યોગ્ય રીતે તૈયાર કરવા જરૂરી છે. રેસામાંથી દોરા બનાવ્યા બાદ સીધા જ તે દોરાને કાપડ બનાવવા માટે વપરાશમાં લેવામાં આવતા નથી. તે પહેલાં તેના પર વિવિધ પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે. આ આખી પ્રક્રિયાને યાન પ્રિપરેશન કહેવામાં આવે છે. કાપડ વણાટની બનાવટ યાન પ્રિપરેશન પર જ નિર્ભર હોય છે. એટલે કે જેટલા સારી રીતે તમે દોરાની તૈયારીઓ કરશો, એટલે કે વણાટ પહેલાં દોરાને તમે જેટલી સારી રીતે પ્રિપેર કરશો એટલું સારું વણાટ થશે ને કાપડની એટલી જ સારી મજબૂતાઈ વધશે. હવે આપણે જોઈશું કે કાપડ વણાટ પહેલાં યાન પ્રિપરેશન કરવાનું મહત્ત્વ શું છે. તો વણાટ માટે દોરા તૈયાર કરવાની ઘણી બધી રીતો છે. વણાટ માટે દોરાને તૈયાર કરવાની મુખ્ય જરૂરિયાત આ મુજબ છે. જેમ કે યાનની અંદર જે ખામીઓ હોય તેને દૂર કરવા અથવા ઘટાડવા માટે, એટલે કે યાનની અંદર ઘણી વખતે કોઈ જગ્યાએથી દોરો તૂટેલો હોય છે અથવા તો એના રેસા નીકળી ગયેલા હોય છે, તો તે ખામીઓને દૂર કરવા અથવા તો ઘટાડવા માટે યાન પ્રિપરેશન કરવામાં આવે છે. બીજું મહત્ત્વ છે વણાટને સરળ બનાવવા. યાનને સ્પિનર્સ પેકેજમાંથી નવા પેકેજમાં સ્થાનાંતરિત કરવા માટે યાન પ્રિપરેશન જરૂરી છે. એટલે કે જ્યારે આપણે વણાટકામ કરતા હોઈએ ત્યારે ઇઝીલી વણાટકામ સરળ રીતે થઈ જાય એના માટે એને નાના નાના લચ્છા કે નાના નાના રીલમાંથી મોટા રીલની અંદર, જેમ કે શંકુ આકારના કોન હોય છે, ચીઝ કોન હોય છે, તો એવા કોનની અંદર એને સ્થાનાંતરિત કરવાનો દોરાને એક રીલમાંથી બીજા દોરામાં લઈ જવાની પ્રિપરેશન પણ એટલી જ મહત્ત્વની છે. ત્રીજું, વધુ સારા દેખાવ અને પ્રદર્શન માટે યાનને સાફ કરવા માટે. એટલે કે ઘણી વખત યાન એટલે કે દોરો બનતી વખતે તેની અંદર ઘણો બધા પ્રકારના કચરો આવી જતો હોય છે. જેમ કે વનસ્પતિજન્ય હોય તો એની અંદર એના જે રેસામાંથી એને બનાવવામાં આવી હોય એની છાલ પણ એની અંદર આવી જતી હોય છે, કે પછી ઘેટાના વાળમાંથી ઊન બનાવવામાં આવી હોય તો એ વખતે ઘેટાના વાળની સાથે સાથે જે કચરો ચોંટેલો હોય એ પણ ઊનની અંદર આવી જતો હોય છે. તો આ જે કચરો યાનની અંદર ચોંટેલો છે એને સાફ કરવા માટે યાન પ્રિપરેશન જરૂરી છે. ચોથું, પેકેજમાં યાનની ઇચ્છિત લંબાઈ રાખવા માટે. એટલે કે અલગ અલગ પ્રકારના પનામાં આપણે કાપડનો વણાટ કરતા હોઈએ છીએ, જેમ કે 40નો પનો, 45નો પનો, 60નો પનો. તો આ પનામાં જે પ્રમાણે તમારે કાપડનો વણાટ કરવાનું છે તે પ્રમાણે તમે યાનને પેકેજમાં બાંધી શકો છો, એટલે કે એને લંબાવી શકો છો. ફેબ્રિકની સારી ગુણવત્તા માટે યાન પ્રિપરેશન જરૂરી છે. એટલે કે આ બધી જ વસ્તુઓ કર્યા બાદ છેલ્લે તમને ઉચ્ચ ગુણવત્તાનું ફેબ્રિક મળે છે. તો આ બધી વસ્તુઓ કર્યા બાદ તમને ઉચ્ચ ગુણવત્તાનું ફેબ્રિક મળતું હોવાથી યાન પ્રિપરેશન ખૂબ જ જરૂરી છે.
હવે આપણે જોઈશું વણાટ પહેલાં દોરાને લગતી જરૂરી તૈયારીઓ. દોરા યોગ્ય રીતે ગોઠવેલા હોવા જોઈએ. એટલે કે આપણે આગળ મહત્ત્વમાં જોયું તેમ દોરાને નાના રીલમાંથી મોટા રીલની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે છે. એટલે કે નાના લચ્છાઓની જગ્યાએ એને મોટા ચીઝ કોન કે શંકુ આકારના કોનમાં સ્થાનાંતરિત કરવાથી તે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે. દોરાની મજબૂતાઈ અને મુલાયમતા વધારવામાં આવે. જેમ કે દોરાને વચ્ચેથી ક્યાંય તૂટેલા હોય તો એને વેક્સિંગ ટ્રીટમેન્ટથી એને જોડવામાં આવે છે. પછી ક્યાંય બી રેસા ઉખડી ગયેલા હોય તો એ રેસાને કાતરની મદદથી કે કટરની મદદથી કાપી અને તેની મુલાયમતામાં વધારો કરવામાં આવે છે. દોરાના રેસા અને તેનું ઘર્ષણ ઘટાડવું, એટલે કે દોરા પર ઉખડી ગયેલા જે રેસા છે એને કાપી અને રેસા વચ્ચેનું ઘર્ષણ ઘટાડી અને સ્થિતિસ્થાપકતા વધારવામાં આવે છે. આગળની પ્રક્રિયા માટે દોરા યોગ્ય રીતે વીંટેલા જોઈએ. દોરાને વણાટ માટે તૈયાર કરવા તેને અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે, જે દોરાની વણાટ ક્ષમતામાં સુધારો કરે છે. યાન તૈયાર કરવાની પ્રક્રિયામાં આ મુજબની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ આપણે જોયું દોરાને પ્રિપેર કરવાનું, વણાટ પહેલાં તૈયાર કરવા માટેની જે મહત્ત્વ છે અને એના માટે જે આપણે તૈયારીઓ કરતા હોઈએ છીએ. એટલે કે દોરાને નાનામાંથી મોટા રૂપમાં સ્થાનાંતરિત કરીએ છીએ, તેના રેસાઓનું ઘર્ષણ ઘટાડી અને તેને મુલાયમ કરીએ છીએ, તેમાં રહેલો કચરો એટલે કે અશુદ્ધિઓ દૂર કરીએ છીએ અને જે પ્રમાણે તમારે કાપડનું વણાટ કરવું છે એ પ્રમાણે તેની લંબાઈ રાખીએ છીએ. તો આ બધી જ જે તૈયારીઓ છે એ કરવા માટે નીચે દેખાડેલી 4 પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે, જેમાં સૌથી પહેલી પ્રક્રિયા છે વાઇન્ડિંગની. વાઇન્ડિંગ એટલે શું? તો દોરાને વીંટવા માટેની પ્રક્રિયાને વાઇન્ડિંગ કહે છે. એ જ રીતે છે વાર્પિંગની પ્રક્રિયા. જેમ વાઇન્ડિંગની પ્રક્રિયા છે એ જ રીતે વાર્પિંગની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. પણ વાઇન્ડિંગની પ્રક્રિયા એ વેફ્ટ દોરા એટલે કે આડા દોરા માટે કરવામાં આવે છે, જ્યારે વાર્પિંગની પ્રક્રિયા વાર્પ એટલે કે ઊભા દોરા માટે કરવામાં આવે છે. એ પછી છે સાઇઝિંગની પ્રક્રિયા, જેની અંદર યાનની વણાટ ક્ષમતામાં સુધારો કરવામાં આવે છે. અને જે ચોથી પ્રક્રિયા છે એ ડ્રોઈંગ ઇન અથવા તો ડેન્ટિંગના નામથી ઓળખાય છે, જેની અંદર દોરાને લૂમની અંદર, લૂમ એટલે કાપડ વણાટ માટેનું મશીન, એ લૂમની અંદર દોરાને નાખવાની પ્રક્રિયાને ડ્રોઈંગ ઇન અથવા તો ડેન્ટિંગની પ્રક્રિયા કહે છે. અહીં તમારી સ્ક્રીન પર દેખાતા ફ્લો ચાર્ટની અંદર તમે જોઈ શકો છો કે યાર્ન પ્રિપરેશન કેવી રીતે કરવામાં આવે છે. સૌથી પહેલાં યાર્નનું પ્રોડક્શન થાય છે. એટલે મેં તમને કહ્યું એમ માનવ સર્જિત કે કુદરતી રીતે તમને રેસા મેળવી અને દોરા બનાવવામાં આવે છે. ત્યારબાદ એ દોરાનું વિવિંગ અથવા તો નીટિંગ એટલે કે વણીને અથવા ગૂંથીને તેમાંથી કાપડ બનાવવામાં આવે છે. વિવિંગની પ્રક્રિયામાં 2 પ્રકારે કાપડનું વણાટ થતું હોય છે. એક એવા દોરા છે જે વેફ્ટ છે એટલે કે આડા દોરા, જેને સીધું વાઇન્ડિંગની પ્રક્રિયા કરી એટલે કે દોરાને મોટા પેકેજમાં વીંટી અને સીધા લૂમ પર ચડાવી દેવામાં આવતા હોય છે. જ્યારે વાર્પ એટલે કે ઊભા દોરાને વાઇન્ડિંગ, વાર્પિંગ, શાર્પિંગ અને ડ્રોઈંગ ઇન અથવા તો ડેન્ટિંગની પ્રક્રિયામાંથી પસાર કરી અને પછી એને લૂમની અંદર દાખલ કરવામાં આવતા હોય છે. જ્યારે નીટિંગ એટલે કે ગૂંથણની અંદર વેફ્ટ અને વાર્પ બંનેની અંદર વાઇન્ડિંગ અને વાર્પિંગની પ્રક્રિયા કરી અને નીટિંગ ફેબ્રિક તમને મળી જાય છે. હવે આપણે આ દરેક પ્રક્રિયાઓને વધારે ઊંડાણપૂર્વક સમજીશું. આપણે જેમ જોયું એમ સૌથી પહેલાં દોરા ઉપર વાઇન્ડિંગની પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં મટીરિયલ પ્રોસેસ તરીકે ઇનપુટમાં નાના સ્પિનિંગ બોબિન્સ રૂપે દોરાને એટલે કે યાર્નને દાખલ કરવામાં આવતું હોય છે અને તમને આઉટપુટ તરીકે મોટા શંકુ, ટ્યુબ કે ચીઝકોન આકારમાં મોટા રીલ મળતા હોય છે. એટલે કે વાઇન્ડિંગની પ્રક્રિયામાં નાના બોબિન્સમાંથી મોટા શંકુ આકારમાં તમને મોટા રીલ મળતા હોય છે. એટલે કે દોરો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થાય છે. આ પ્રક્રિયાના ઉદ્દેશ્ય એ છે કે એનાથી આ પ્રક્રિયા દરમિયાન યાર્નની તમે તપાસ કરી શકો છો. એટલે કે નાના બોબિનમાંથી મોટા શંકુ આકારમાં જ્યારે દોરો સ્થાનાંતરિત થઈ રહ્યો હોય ત્યારે તમે વચ્ચે દોરાને ચેક કરી શકો છો કે એની અંદર કોઈ ખામી તો નથી રહી ગઈ ને. જો એમાં કોઈ ખામી દેખાય તો તમે એ ખામીઓને દૂર કરી શકો છો. જેમ કે દોરા વચ્ચેથી તૂટી ગયો હોય અથવા તો એકાદો તાતણો એનો નીકળી ગયેલો હોય તો તમે એને લુબ્રિકેન્ટ કરીને એટલે કે વેક્સિંગની પ્રક્રિયાના મદદથી તેને પાછો એ રેસા સાથે ચોંટાડી શકો છો અને ત્યારબાદ તેને તમે મોટા પેકેજની અંદર વીંટી શકો છો. અહીં
સ્ક્રીન પર તમે બે ઇમેજ જોઈ શકો છો. પહેલી ઇમેજની અંદર મોટા શંકુ આકારના કોન છે અને બીજી ઇમેજની અંદર નીચેની બાજુ ચીઝ કોન આકારના કોન દેખાઈ રહ્યા છે, જે તમે વાઇન્ડિંગની પ્રક્રિયાના અંતે મેળવો છો. શરૂઆતમાં તમે તમારો દોરા સ્પિનિંગ બોબિન્સ અથવા તો લચ્છાના રૂપમાં હોય છે, ત્યારબાદ તમને આ રીતે શંકુ આકારના અથવા તો ચીઝ કોન આકારના મોટા દોરા મળે છે, એટલે કે મોટા રીલ પ્રાપ્ત થાય છે. વાઇન્ડિંગ પછીની પ્રક્રિયા છે વાર્પિંગ. વાર્પિંગની પ્રક્રિયા માત્ર વાર્પ યાન પર એટલે કે ઊભા દોરાઓ ઉપર જ કરવામાં આવે છે. યાનને વીંટવા માટે જ વાર્પિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. યાનને સામાન્ય પેકેજમાં વાઇન્ડિંગ કરવાની કામગીરીને વાર્પિંગ કહેવાય છે. વાર્પ યાનના કદ વધારી વાર્પ વણાટ માટે પણ વાર્પિંગ કરવામાં આવે છે. સાઇઝિંગ એ યાનની વણાટની ક્ષમતાને સુધારવા માટે રેસાઓના ઘર્ષણને દૂર કરતી પ્રક્રિયા છે. જ્યારે આપણે વાર્પિંગ કરી રહીએ છીએ ત્યાર પછી સાઇઝિંગની પ્રક્રિયા કરવામાં આવે છે કે એકવાર તમને મોટા આકારમાં રીલ મળી ગયા છે ત્યાર પછી આપણે હવે સાઇઝિંગની પ્રક્રિયા કરી અને વણાટની જે ક્ષમતા છે એને વધારીશું. એટલે કે સાઇઝિંગની પ્રક્રિયાની અંદર રેસાઓમાં જે વચ્ચે ઘર્ષણ થતું હોય એ દૂર કરી રેસાઓને વધારે મુલાયમ બનાવવામાં આવે છે અને એની સ્થિતિસ્થાપકતામાં વધારો કરવામાં આવે છે, જેનાથી યાનની વણાટ ક્ષમતા વધે છે અને વણાટ તમારું વધારે મજબૂત થાય છે, એટલે કે કાપડની મજબૂતાઈ વધે છે. માટે યાનમાં કદની સામગ્રીને લાગુ કરવાની પ્રક્રિયાને સાઇઝિંગ કહેવામાં આવે છે. છેલ્લી અને અતિ મહત્ત્વની પ્રક્રિયા છે ડ્રોઈંગ ઇન અને ડેન્ટિંગ. શબ્દ ડ્રોઈંગ ઇન એ જ તમને દેખાડે છે કે ડ્રોઈંગ ઇન એટલે જે તમારો દોરો છે, જે તમે સાઇઝિંગની પ્રક્રિયા બાદ મેળવ્યો છે, એ દોરાને તમે હૂકની મદદથી એની હૂકની આઈમાં નાખી અને એ દોરાને તમે લૂમની અંદર ચઢાવો છો, જેથી કરીને તમને વાર્પ અને વેફ્ટ બંને યાનને લૂમની અંદર ગોઠવી અને એક ઉચ્ચ કક્ષાનું વણાટ મેળવી શકો. ડ્રોઈંગ ઇન અથવા તો ડેન્ટિંગ દ્વારા વાર્પ યાનની વણાટની યોજના માટે જરૂરી હોય તે પ્રમાણે એક કે વધુ દોરાને લૂમમાં નાખવામાં આવે છે. ફેબ્રિક ડિઝાઇનના ડ્રાફ્ટિંગ પ્લાન અનુસાર તમે એક કે બે કે તેથી વધારે દોરાઓને લૂમની અંદર નાખી અને હેલ્ડ શાફ્ટના હેલ્ડ આઈની અંદર નાખી અને એને આગળ લૂમની અંદર એન્ટર કરી શકો છો. આમાં ડ્રોપ વાયર દ્વારા વાર્પ યાનને પ્રવેશ કરાવી અને હેલ્ડ વાયરની હેલ્ડ આઈમાં નાખવાની પ્રોસેસનો સમાવેશ થાય છે. નીચેના જે પિક્ચર્સ છે એમાં તમે જોઈ શકો છો. પહેલા પિક્ચરની અંદર એક તમને રીલ દેખાય છે, જે રીલની અંદર તમને દેખાશે કે હેલ્ડ વાયર જે સાઈડમાં હૂક દેખાય છે એની આગળ નાનું કાણું છે, જે હેલ્ડ આઈ કહેવામાં આવે છે, એની અંદર દોરો નાખી અને વચ્ચે દેખાતી દાંતીની અંદર થઈને એને અંદરની બાજુ ખેંચવામાં આવે છે, જેથી કરીને દોરો લૂમની અંદર એન્ટર થઈ જતો હોય છે. બીજા પિક્ચરની અંદર તમે જોઈ શકો છો, જેની અંદર તમને હેલ્ડ વાયર દેખાડવામાં આવ્યો છે, જેના નાકાની બાજુ હેલ્ડ આઈ એટલે કે નાનું અમથું કાણું હોય છે. જ્યારે ત્રીજા પિક્ચરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે દાંતાની અંદરથી હેલ્ડ આઈને પસાર કરી અને દોરાને લૂમની અંદર એન્ટર કરવામાં આવતા હોય છે, જેથી કરીને તમે આગળ વણાટની પ્રક્રિયા કરી શકો છો. તો આ વણાટની પ્રક્રિયામાં તમે લૂમની અંદર દોરાને એન્ટર કરો છો હેલ્ડ વાયરની હેલ્ડ આઈના દ્વારા, અને એને એન્ટર કરતી વખતે આપણે એને દાંતા એટલે કે ડેન્ટિંગની વચ્ચેથી નાખીએ છીએ, એટલે એને ડેન્ટિંગની પ્રક્રિયા પણ કહે છે. તો આ ટોપિકમાં આપણે જોયું કે ફાઇબર ક્લાસિફિકેશન એટલે કે મેનમેડ અને માનવસર્જિત તાતણાઓ તથા વનસ્પતિજન્ય એટલે કે નેચરલ ફાઇબર. બરાબર. તો આપણે જોયું કે નેચરલ ફાઇબર અને મેનમેડ ફાઇબર બંને કેવી રીતે મેળવવામાં આવે છે. નેચરલ ફાઇબર એ તમને મળશે વનસ્પતિ, પ્રાણીઓ અને ખનિજ તત્વોમાંથી, જ્યારે મેનમેડ ફાઇબર મળશે તમને માનવસર્જિત રસાયણોમાંથી. જે નેચરલ ફાઇબર છે એ આપણને વનસ્પતિના તાતણાઓ, એના પાંદડાઓના રેસાઓ તથા એના જે સીડ હોય છે અથવા તો એના જે મૂળ હોય છે એના રેસાઓમાંથી મળતા હોય છે. પ્રાણીજન્ય ફાઇબર જે છે એ પ્રાણીઓના વાળ અને તેમના દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા પદાર્થોમાંથી મળતા હોય છે, જ્યારે મિનરલ અને નેચરલ રબર એ આપણને ખનિજ તત્વો તથા રબરના લિક્વિડમાંથી મળતા હોય છે. એના પછી આપણે જોયું કે કાપડ વણાટ પહેલાં યાર્ન પ્રિપરેશનનું મહત્ત્વ શું છે. તો કાપડ વણાટ પહેલાં યાર્ન પ્રિપરેશન શેના માટે કરીએ છીએ આપણે? જેથી કરીને આપણે વધારે મજબૂત વણાટવાળું કાપડ મેળવી શકીએ.
એના પછી આપણે જોયું કે કાપડ વણાટ માટે આપણે શું શું તૈયારીઓ કરીએ છીએ. તો કાપડ વણાટ માટે આપણે સૌથી પહેલાં તો દોરાઓને નાના પેકેજમાંથી મોટા પેકેજની અંદર લઈ જઈએ છીએ. ત્યારબાદ તેમાં રહેલી ખામીઓને દૂર કરીએ છીએ. તેમાં રેસાઓ વચ્ચે રહેલા ઘર્ષણને ઘટાડવા માટે રેસાઓને કાપી અને એને લુબ્રિકન્ટ કરીએ છીએ. ત્યારબાદ આપણે એને લૂમની અંદર દાખલ કરીએ છીએ. તો એ છે અલગ અલગ તૈયારીઓ જે આપણે યાર્ન પ્રિપરેશન કરીએ છીએ વણાટ પહેલાં. ત્યારબાદ લાસ્ટમાં આપણે જોયું કે આપણે વણાટ પહેલાં યાર્ન પ્રિપરેશન કરવા માટે કઈ કઈ પ્રક્રિયાઓ કરવી પડે છે, જેની અંદર સૌથી પહેલી પ્રક્રિયા આપણે જોઈ વાઇન્ડિંગની. વાઇન્ડિંગની પ્રક્રિયા વેફ્ટ એટલે કે આડા દોરા ઉપર કરવામાં આવે છે. આડા દોરાઓને નાના પેકેજમાંથી મોટા પેકેજમાં એટલે કે નાના સ્પિન બોબિન્સમાંથી મોટા શંકુ આકારના કે ચીઝકોન આકારના રીલની અંદર સ્થાનાંતરિત કરવા માટે વાઇન્ડિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. બીજી જે પ્રક્રિયા હતી એ જોઈએ આપણે વાર્પિંગની, જે પ્રક્રિયા ઊભા એટલે કે વાર્પ યાર્ન પર કરવામાં આવે છે. વાર્પિંગની પ્રક્રિયા કરવા માટે વાર્પ યાર્નને નાના પેકેજમાંથી મોટા પેકેજમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. એટલે કે ઊભા અને આડા બંને દોરા વાર્પિંગ અને વાઇન્ડિંગની પ્રક્રિયાથી તૈયાર થઈ જાય છે. આ પ્રક્રિયા દરમિયાન આપણે એક અન્ય પ્રક્રિયા કરીએ છીએ જેને આપણે સાઇઝિંગ તરીકે ઓળખીએ. સાઇઝિંગની પ્રક્રિયાની અંદર જ્યારે દોરો એક રીલમાંથી બીજા રીલમાં સ્થાનાંતરિત થઈ રહ્યો હોય ત્યારે આપણે એને કેવી રીતે વધારે મજબૂત બનાવી શકીએ એ કામ કરીએ છીએ. જેમાં ઊંચા થઈ ગયેલા રેસાઓને આપણે વેક્સિંગની મદદથી ચોંટાડીને એને પાછા વ્યવસ્થિત કરીએ છીએ, રેસા વચ્ચેનું ઘર્ષણ ઘટાડીએ છીએ અને સ્થિતિસ્થાપકતાને બનાવીએ છીએ. એ સિવાય સાઇઝિંગની પ્રક્રિયામાં આપણે દોરાને વધુ અને વધુ મુલાયમ બનાવી અને મજબૂત કરીએ છીએ. છેલ્લે આપણે જોયું ડ્રોઈંગ ઇન અને ડેન્ટિંગની પ્રક્રિયા. ડ્રોઈંગ ઇનની પ્રક્રિયા આ ત્રણેય પ્રક્રિયાઓને બાદ કરવામાં આવે છે. એટલે કે ડ્રોઈંગ ઇનની અંદર તમે લૂમની અંદર દોરાને દાખલ કરી શકો છો, જેના માટે હેલ્ડ વાયરની હેલ્ડ આઈમાં દોરાને નાખી અને ત્યારબાદ તેને ડેન્ટની અંદરથી પસાર કરી અને લૂમમાં ભરવવામાં આવે છે, જેથી ઊભા અને આડા બંને દોરા એકબીજા સાથે સેટ થઈ જાય છે અને પછી તમે આગળ વણાટની પ્રક્રિયા શરૂ કરી શકો છો. હવે તમે આગળ સ્ક્રીન પર જોશો કે વેફ્ટ અને વાર્પ બંને પ્રકારના દોરાઓ વાઇન્ડિંગ, વાર્પિંગ, સાઇઝિંગ, ડ્રોઈંગ ઇન એમ પ્રક્રિયાઓ બાદ છેલ્લે વીવિંગ એટલે કે વણાટ કરવા જાય છે અને એ વણાટ થયા બાદ તેને આપણને મજબૂત કાપડ પ્રદાન કરે છે. અહીં સ્ક્રીન પર તમને દેખાય છે કેટલીક લિંક આપેલી છે જે તમે રેફરન્સ તરીકે યુઝ કરી શકો છો, જેમ કે યાર્ન પ્રિપરેશન ફોર વીવિંગ એન્ડ નીટિંગ સોર્સિસ. એ સિવાય યાર્ન પ્રિપરેશન માટેના બીજા 3 લિંક નીચે આપેલા છે જે તમે નોટ ડાઉન કરી અને એ લિંક પર જઈને વધારે યાર્ન પ્રિપરેશન વિશે નોલેજ મેળવી શકો છો. હવે આગળ આપણે MCQ ક્વેશ્ચન પર જઈશું. આ જે ટોપિક આજે આપણે શીખ્યા એની અંદર CBTની એક્ઝામમાં કેવા પ્રકારના MCQ પૂછાઈ શકે છે એ હવે હું તમને આગળ દેખાડીશ. જેની અંદર ક્વેશ્ચન 1 છે, દોરાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો દોરાને અંગ્રેજીમાં યાર્ન તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય તમને એવું બી પૂછી શકે કે દોરાની જગ્યાએ ત્યાં રેસા પૂછેલું હોય કે રેસાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો એમાં લખેલું છે ફાઇબર. તો રેસા એટલે ફાઇબર, યાર્ન એટલે કે દોરા, કાપડને આપણે ફેબ્રિક તરીકે ઓળખીએ છીએ. તો આ 3 વસ્તુ યાદ રાખવી જરૂરી છે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું કે રેસા એટલે ફાઇબર, દોરા એટલે યાર્ન અને કાપડ એટલે કે ફેબ્રિક. બીજો પ્રશ્ન છે, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય રેસાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો વનસ્પતિ અને પ્રાણીજન્ય રેસા કુદરતી રીતે મળી આવે છે, તો એ રેસા કુદરતી રેસા તરીકે ઓળખાશે. જ્યારે કોઈ એવા રેસા હશે કે જે માનવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યા હશે તો તેને આપણે કૃત્રિમ રેસા તરીકે ઓળખીશું. ત્રીજો પ્રશ્ન છે, રેસામાંથી દોરા બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો રેસામાંથી દોરા બનાવવાની પ્રક્રિયાને સ્પિનિંગ કહેવામાં આવે છે. સ્પિનિંગ પ્રક્રિયા દ્વારા રેસામાંથી દોરા વણીને બનાવવામાં આવે છે. જેમ કે તમે કાંતવું એવો શબ્દ સાંભળેલો હશે કે આપણે રેટિયામાં કાંતીને જૂના જમાનાની અંદર રેસામાંથી દોરા બનાવવામાં આવતા હતા. હવે એ વસ્તુ સ્પિનિંગ પ્રોસેસથી મશીન દ્વારા કરવામાં આવે છે. તો રેસામાંથી દોરા બનાવવાની પ્રક્રિયાને સ્પિનિંગ કહે છે, જ્યારે દોરામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને વીવિંગ કહે છે. ચોથો પ્રશ્ન, કાપડ વણાટ પહેલાં યાર્ન સાથે કરવામાં આવતી પ્રક્રિયાને
શું કહેવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે કાપડ વણીએ છીએ એ પહેલાં આપણે યાન સાથે કઈ કઈ પ્રક્રિયાઓ કરીએ છીએ. તો નીચે જે ઓપ્શન આપેલા છે એમાંથી જે સી ઓપ્શન છે યાન પ્રિપરેશન, જે આજનો આપણો ટોપિક હતો કે કાપડ વણાટ પહેલાં યાન સાથે કરવામાં આવતી પ્રક્રિયાને યાન પ્રિપરેશન કહે છે. 5મો પ્રશ્ન છે યાન પ્રિપરેશન શા માટે કરવામાં આવે છે. તો યાન પ્રિપરેશન કરવા શા માટે આવવામાં આવે? તો યાનમાંથી ખામીઓને દૂર કરવા માટે, જેથી કરીને યાન વધારે મજબૂત બને અને આપણને વધારે મજબૂત કાપડ મળે. 6થો પ્રશ્ન છે યાન પ્રિપરેશનમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે. તો યાન પ્રિપરેશનમાં ડ્રોઈંગ અને ડેન્ટિંગ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. જો ઓપ્શનમાં આની જગ્યાએ વીવિંગ, વાર્પિંગ કે પછી સાઇઝિંગ લખેલું હોય તો તમે એ પણ ઓપ્શન તરીકે ચૂઝ કરી શકો છો, પણ અહીં ઓપ્શનમાં લખેલું છે ડ્રોઈંગ અને ડેન્ટિંગ, તો આપણે યાન પ્રિપરેશનમાં ડ્રોઈંગ અને ડેન્ટિંગ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. વાઇન્ડિંગની પ્રક્રિયામાં ઇનપુટ તરીકે યાન કયા રૂપમાં નાખવામાં આવે છે. તો વાઇન્ડિંગની પ્રક્રિયામાં ઇનપુટ તરીકે યાન સ્પિનિંગ બોબિન્સના નાના રૂપમાં નાખવામાં આવે છે, જ્યારે આઉટપુટ તરીકે આપણને દોરા મળે છે ચીઝ કોન, ટ્યુબ અને મોટા શંકુ આકારના કોનની સાઇઝમાં. 8મો પ્રશ્ન છે યાન પ્રિપરેશનમાં વાર્પિંગ પ્રક્રિયા શેના માટે કરવામાં આવે છે. તો યાન પ્રિપરેશનમાં વાર્પિંગ પ્રક્રિયા વાર્પ યાનને મોટા રીલની અંદર વીંટવા માટે કરવામાં આવે છે. 9મો પ્રશ્ન છે યાન પ્રિપરેશનમાં સાઇઝિંગ પ્રક્રિયા શેના માટે કરવામાં આવે છે. તો યાન પ્રિપરેશનમાં સાઇઝિંગ પ્રક્રિયા યાનની વણાટ ક્ષમતાને સુધારવા માટે, એટલે કે યાનની મજબૂતાઈ વધારવા માટે, તેને વધારે મુલાયમ બનાવવા માટે અને રેસા વચ્ચેનું ઘર્ષણ ઘટાડી વણાટની ક્ષમતાને સુધારવા માટે સાઇઝિંગની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. 10મો પ્રશ્ન છે યાન પ્રિપરેશનમાં ડેન્ટિંગ પ્રક્રિયા શેના માટે કરવામાં આવે છે. તો યાન પ્રિપરેશનમાં ડેન્ટિંગ પ્રક્રિયા વાર્પ યાનને લૂમમાં નાખવા માટે કરવામાં આવે છે, એટલે કે ઊભા દોરાને હેલ્ડ વાયરની મદદથી આપણે એની હેલ્ડ આઈની અંદર દોરો નાખી અને એને લૂમના ડેન્ટમાં થઈને અંદર નાખીએ છીએ. તો અહીં આ 10 પ્રશ્નો મેં તમને એવા સમજાવ્યા કે જે તમને આગળ મદદરૂપ થઈ શકે એમ છે. આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.